હેલો મિત્રો, આજે આપણે બનાવીશું મકાઈ મુઠિયા. સબ્જી બનાવવા માટે જોઈએ ટમેટાની ગ્રેવી, બાફેલી મકાઈ, પાતરા, મુઠિયા. વઘારમાં જોશે તજ, લવિંગ, જીરું, બાદિયા, લીમડો, હિંગ, આદુ, મરચું, મીઠું, ધાણા જીરું, હળદર. પહેલાં આપણે એક પેનમાં તેલ થોડુંક લેશું વઘાર માટે. તેલ આવી જાય તેમાં રાઈ, જીરું, તજ, લવિંગ, બાદિયા નાખીશું. જીરું ઉપર આવી જાય એટલે તેમાં મરચાં, હિંગ, લીમડો, તમાલપત્રો એડ કરીશું. તેમાં આપણે આદુ મરચાં વઘારમાં એડ કરીશું. આદુ મરચાં કચ્ચા થઈ એટલે તેમાં ટમેટાની ગ્રેવી એડ કરીશું. જરૂર મુજબ પાણી એડ કરીશું. ગ્રેવી ઉકળી જાય એટલે તેમાં આપણે મીઠું, હળદર, ધાણા જીરું એડ કરીશું. કાશ્મીરી મરચું એડ કરીશું. ખાંડ એડ કરીશું. લસણ, ડુંગળી અને ખાંડ આપણે ઓપ્શન છે, આપણે જો ખાતા હોય તો એડ કરીશું. મિત્રો, ગ્રેવી છે ને બહુ ઘટ નથી થવા દેવાની. મુઠ્ઠી આવશે ને તે પાણી ચોસી લે છે. હવે આપણે તેમાં મકાઈ એડ કરીશું. મિત્રો, મુઠિયા અને પાતરાની રેસીપી બનાવવાની આપણા યુટ્યુબ ચેનલ પર છે. ગ્રેવી સહેજ ઉકળી જાય એટલે તેમાં આપણે મુઠિયા એડ કરીશું. પછી જેમાં આપણે પાતરા એડ કરીશું. બે મિનિટ સરખું હલાવીને ઉકાળી લેશી. સબ્જી સરખું મિક્સ હલાવાઈ જાય તેમાં આપણે મલાઈ એડ કરીશું. હવે કોથમીર એડ કરીશું. મિત્રો, તૈયાર છે આપણું મકાઈ મુઠિયા પાતરા મલાઈ સબ્જી. હવે તેને આપણે સર્વિસ બાઉલમાં કાઢી લેશું. આવી નવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો.